108 દિવસ બાદ જેલ મુક્ત થતા આપના પ્રવીણરામ ભાવુક। 1 વર્ષના દીકરાનો જન્મદિવસ ન ઉજવી શક્યો। રાજકોટમાં રમેશ મેરે કહ્યું, જેલમાં જગતા સાથે આતંકીઓ જેવો વ્યવહાર। અમદાવાદ એરપોર્ટ પર સતત બીજા દિવસે દાણચોરીનું સોનું ઝડપાયું। જિહાદથી અમદાવાદ આવેલી 4 મહિલાઓ પાસેથી 945 ગ્રામ સોનું ઝડપાયું। ગઈકાલે 108 ગ્રામ સાથે એક યુવક ઝડપાયો હતો। બેંકના હપ્તા ન ભરતા રિકવરી એજન્ટોએ યુવકને માર માર્યો। ક્રેડિટ કાર્ડની બાકી રકમને લઈ કેક શોપમાં થયો ઝઘડો। પોલીસે 4 સામે ગુનો નોંધ્યો। આજે તો બચી ગયા છો, હવે પછી જાનથી મારી નાખીશું। મસાલાના પૈસા માંગતા 5 શખ્સોએ પાઇપ ધોકાથી દુકાનદારને ફટકારી ધમકાવ્યો। મહેસાણા પોલીસે નોંધી ફરિયાદ। વ્યાજખોરોએ વેપારીના પરિવારનું અપહરણ કરી મિલકત બારોબાર વેચી દીધી। હેમાંગ શાહે 2 કરોડ 50 લાખની સામે 4 કરોડ 77 લાખ આપ્યા છતાં વધુ પૈસા માંગી ધમકી આપી।